હલો, ગુડ આફ્ટરનૂન એવરીબડી. ચાલો ભણવા માટે તૈયાર અને ક્વેશ્ચન નંબર 1 કાલે કરાવેલો. આગળ વધીએ. એક્સરસાઇઝ ચાલે છે 13.2 એન્ડ ક્વેશ્ચન નંબર 2. સિમ્પ્લિફાય એન્ડ એક્સપ્રેસ ઇચ ઓફ ધ ફોલોઈંગ ઇન એક્સપોનેન્શિયલ ફોર્મ. સાદું રૂપ આપવાનું છે અને સાદું રૂપ આપતા આપતા જે પણ છેલ્લે જવાબ આવે ને એને આપણે ઘાત સ્વરૂપમાં દર્શાવવાની છે. બરાબર, ચાલો જોઈએ. તો આ બધા દાખલામાં શું કરવું પડશે ખબર? તમારે જો મોટી મોટી સંખ્યા હોય ને તો એને ઘાત સ્વરૂપે આધાર સરખા આવતા હોય ને એવી સંખ્યામાં ફેરવી દેવાની. એવું કરવાથી શું ફાયદો થાય કે આધાર સરખા હોવા જરૂરી છે. આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવો હોય તો જે 5 નિયમો કરાવ્યા એની અંદર આપણે ઘાતાંકના નિયમો જે અભ્યાસ કર્યો તેમાં જોયું કે બેઝ આર ઇક્વલ, એક્સપોનન્ટ હોય અને બેઝ હોય એનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ. ઘાત અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી શકીએ કે જ્યારે એના બેઝ આર ઇક્વલ હોય. બરાબર, ચલો હવે પહેલો દાખલો જુઓ. 2⁻³ ઇન્ટુ 3⁻4 ઇન્ટુ 4 અપોન 3 ઇન્ટુ 32. હવે તમે જુઓ કે 4 છે ને એને તમે 2ના ઘાતમાં ફેરવી શકો છો અને 32 છે એને પણ તમે 2ના ઘાતમાં ફેરવી શકો છો. કેમ એને ફેરવવું પડે? નહીં ફેરવે તો નહીં ચાલે. 4 × 8 = 32 એવું ઉડાડી દે તો નહીં ચાલે. ઘણા એવું કરે છે. શું ઉડાડી દે? 4 × 4 4 × 8 = 32. એવું કરવાનું નથી. આની અંદર આપણે જે એક્સપોનન્ટના નિયમો છે, લોઝ છે, એનો ઉપયોગ કરવાનો છે. અને એના ઉપયોગમાં આપણે એક પણ વખત એવું નથી જોયું કે અંશ અને છેદને આ પ્રમાણે ઉડાડી દઈએ. ખ્યાલ આવે છે? એટલે તમારે આવું ઉડાડવાનું કરવાનું નથી. આપણે એને ઘાત સ્વરૂપમાં ફેરવવાનું છે. હવે જુઓ, ઉપર 2નો ઘન છે 2⁻³ ઇન્ટુ 3⁻4 એ એમનું એમ રહેશે, એઝ ઇટ ઇઝ લખાશે. અને 4 છે એટલે 2⁻². બોલો, એગ્રી વિથ મી? 4 = 2⁻². 2⁻2 = 4 થાય ને. 2⁻2 = 4. 2 × 2 = 4. પણ 4 હતા એને મેં આવી રીતે લખ્યા કારણ કે મારે બેઝ ઇક્વલ જોઈએ છે. આઈ વોન્ટ ટુ બેઝ ઇક્વલ. બેઝ આર ઇક્વલ. આઈ વોન્ટ 2⁻3 2⁻2. હવે અહીંયા જુઓ નીચે છેદમાં 3 × 32 2⁻5. 2⁻5 એટલે 32 થાય ને. આપણે ઘણી વખત આનું ફાઇન્ડ ધ વેલ્યુ કરીએ છીએ ત્યારે જોઈએ છીએ કે 2⁻5 એટલે 2 × 2 × 2 × 2 × 2 કરીએ છીએ તો એનો આન્સર આપણને કેટલો મળે છે? 32. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે આપણે આ જે 4 અને 32 હતા એને 2ના આધારમાં ફેરવી દીધા છે. હવે તમે જુઓ 2 છે 3 છે 2 છે 3 છે 2 છે. તો આ પ્રમાણે એક આપણું ગ્રુપ બની જશે 2નું જેમાં બેઝ = 2 અને એક ગ્રુપ બનશે બેઝ = 3. ઓકે, હવે ઉપર જુઓ 2⁻³ ઇન્ટુ 2⁻2 એટલે એ 3 + 2 થાય. કેમ 3 + 2 થાય? કારણ કે વચ્ચે મલ્ટિપ્લિકેશનનું સાઇન છે. બરાબર ને? ખ્યાલ આવી ગયો ને? તો 2⁻3 + 2 અપોન 2⁻5. મેં તમને કીધું ને કે આ જોડકું છે 2નું, 2નો ઘન 2નો વર્ગ અને 2નો 5 ઘાત. તો તેને મેં એક રીતે લખી દીધી છે આ બાજુ 2⁻3 + 2 અપોન 2⁻5 ઇન્ટુ 3નું જોડકું તો છે જ આપેલું તૈયાર, એમાં તો આપણે કશું કર્યું જ નથી. 3⁻4 અપોન 3. હવે તમે જુઓ 3 ને 2 5 અને આ ભાગાકાર છે. છેદમાં લખ્યું એટલે શું કહેવાય? ભાગાકાર કહેવાય. તો ભાગાકાર હોય તો બાદબાકી થાય એટલે 3 ને 2 5 અને 5 - 5 એટલે 0. બરાબર છે? અને આનું શું થશે? 3⁻4 - 1. અહીંયા એક ઘાત છે, કશું નથી એટલે કેટલો ઘાત ગણાય? એક ઘાત ગણાય. એટલે જુઓ હવે નીચે 2⁻5 - 5 ઇન્ટુ 3⁻4 - 1.
2^0 આવે, 5માંથી 5 જાય તો 0 ગુણ્યા 3નો 3 ઘાત, 2નો 0 ઘાત એટલે 1. કોઈ પણ સંખ્યાનો 0 ઘાત આવે તો આપણે એનો આન્સર શું લખીએ છીએ? 1 લખીએ છીએ. 1 × 3^3 = 3^3. જુઓ, હવે આપણને આ ફોર્મમાં પૂછ્યું છે ને એટલે 3નો ઘન જવાબ લખાય. એક્સપોનેન્શિયલ ફોર્મમાં પૂછ્યું છે એટલે આનો જવાબ 3ના ઘન લખાય. પણ તમને જો કિંમત શોધો પૂછ્યું હોય તો 3 × 3 × 3 કરવાનું અને 3 × 9 9 × 27 આનો આન્સર આવે. ખ્યાલ આવે છે આ વસ્તુ? તો આ પ્રમાણે ઘણી મોટી સંખ્યા પણ કેમ નહીં આપી હોય એની અંદર આપણે એક્સપોનન્ટના જે રૂલ્સ ભણ્યા, જે લોઝ ભણ્યા છે તેનો ઉપયોગ કરીને એને નાની સંખ્યામાં ફેરવી શકીએ છીએ. ઓકે, ચાલો સેકન્ડ સમ. 5^2^3 આટલું બોલાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ ત્રીજો નિયમ છે, ઘાતનો પણ ઘાત છે. × 5^4 / 5^7. જો કાઉન્સ કર્યો છે એનો મતલબ કે કાઉન્સની અંદરની ક્રિયા જ પહેલાં કરવાની છે. ડિવાઇડેડ બાય 5^7 એ છેલ્લા આવશે. ઘણા તો શું કરે 5^7 ડિવાઇડેડ બાય 5^7. અરે એવું નથી કરવાનું, આ તો કાઉન્સની અંદર છે. બરાબર છે? ચાલો, તો અહીંયા 5 કેટલા થઈ જશે? 2 × 3 = 6. 5^6 × 5^4. હવે તમને આમાં ખ્યાલ આવ્યો? બેઝ આર સેમ, 5 5. મલ્ટિપ્લિકેશન સાઇન, સો સમ ઓફ એક્સપોનન્ટ 6 + 4 ડિવાઇડેડ બાય 5^7. બરાબર છે? 6 ને 4 10, 5નો 10 ઘાત ભાગ્યા 5નો 7 ઘાત. 10માંથી 7 જાય તો 3, 5નો ઘન. ખ્યાલ આવી ગયો? 5ના ઘનની કિંમત કેવી આવે? કેટલી આવે ખબર છે? 5 × 5 × 5 એટલે 5 × 5 = 25, 5 × 125. ખ્યાલ આવે ને? આવી રીતે થાય દાખલા. ચાલો ત્રીજો દાખલો જુઓ. 15^4 ડિવાઇડેડ બાય 5^3. હવે 15 અને 5 તમે જુઓ છો કે ટીચર આમાં તો બેઝ આર નોટ ઇક્વલ, તો તમે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી શકો નહીં. પણ 1 મિનિટ, આ 25 છે ને એને કન્વર્ટ કરી શકાય. શામાં કન્વર્ટ કરી શકાય? કે જેનો બેઝ 5 હોય એમાં તમે એને કન્વર્ટ કરી શકો છો. તો 25 = 5^2. બરાબર ને? 25 એટલે 5નો વર્ગ એમ લખાય કે નહીં? બરાબર છે? 25 = 5^4 5^2 આ 4 તો જે છે તે જ છે, અને 25 એટલે કે 5નો વર્ગ ડિવાઇડેડ બાય 5^3. કેટલા થવાના? 8, 2 ચોક 8. 5^8 ડિવાઇડેડ બાય 5^3. 8માંથી 3 જાય તો 5, 5નો 5 ઘાત એ આનો જવાબ છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ચાલો આગળ. 3 × 7^2 × 11^8 upon 21 × 11^3. જુઓ, રકમ જોતાં મને ખ્યાલ આવી ગયો કે 11નું તો જોડકું બનેલું તૈયાર છે. ઉપર 3 અને 7 છે, નીચે 21 છે. તો આ 21 છે ને એટલે એના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ 3 × 7. ખ્યાલ આવે છે? 21નું તમે કોઈની સાથે કંઈ નહીં કરી શકો, 3નું પણ કંઈ નહીં કરી શકો, 7નું પણ કંઈ નહીં કરી શકો, પણ 21 છે એટલે તમે એના અવયવ પાડી શકો છો. બરાબર ને? ચાલો, તો હવે જુઓ 3 × 7^2 × 11^8 upon 21ના અવયવ પાડ્યા 3 × 7 × 11^3. બરાબર છે? હવે ઘણા અહીંયા પણ ઉડાડી દઈ. 3 ઉડી ગયા ટીચર. મેં ના પાડી છે કે ઉડાડવાનું નથી જ. આમાં કરાય 3^1 - 1. આનો પણ એક ઘાત છે, આનો પણ એક ઘાત છે, ભાગાકાર છે આ એટલે માઇનસ થાય. 7નો શું થાય? 2 - 1, 7^2 - 1. 2 ઘાત અહીંયા, 1 ઘાત અહીંયા, અને 11 છે તો 11નો 8 ઘાત, 11નો 3 ઘાત, 8 - 3. ખ્યાલ આવે છે આ વસ્તુ? હવે જુઓ, 3^0 આવી જાય. 1 - 1 એટલે 3^0 ઇન્ટુ 2 - 1 એટલે 7 આવે.
ઇન્ટુ 8 માઇનસ 3 એટલે 5 આવે. હવે 3નો 0 ઘાત એટલે તો 1 કહેવાય. હું દર વખતે આ બોલું છું કે કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે 1 કહેવાય. તો 3 ઇઝ ઇક્વલ ટુ 1. 7 ઇન્ટુ 11 5. બસ, તો આ 1 થઈ ગયું એટલે એનું લખવાની જરૂર નથી. 7 ગુણ્યા 11નો 5 ઘાત. આવી રીતે આનો જવાબ આવે. ચાલો, છેલ્લો દાખલો છે કે જો આગળ છે ને, છેલ્લો દાખલો નથી. 3 7 અપોન 3 4 ઇન્ટુ 3 3. આ તો ઇઝી છે. કેમ ઇઝી છે? કારણ કે બધાના બેઝ ઇક્વલ છે, દેખાય છે, સેમ બેઝ દેખાય છે. 3 7 અપોન 3. હવે અહીંયા પાછું મલ્ટિપ્લિકેશન છે, બેઝ ઇક્વલ છે. એક્સપોનન્ટનું શું કરવાનું? એડિશન, સમ કરવાનું. તો 4 ને 3 7 થઈ જાય ને. 3 7 અપોન 3 4 પ્લસ 3. 3 7 અપોન 3 7. હજુ પણ અહીંયા ઉડાડી નાખવાવાળા લોકો છે. આ ઉડાડવાનું નથી. 3નો 7 ઘાત 3નો 7 ઘાત ઉડાડવાનું નથી જ. 3 7 માઇનસ 7. 3 0 ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, સમજ પડશે? ચાલો આગળ જાઓ. આ બધા દાખલા તમારે જાતે નોટમાં ગણવાના છે. હું ફોટોકોપી તો આપું છું, તે છતાં પણ તમારે જાતે ગણવાની ટ્રાય કરવાની છે. થોડી ભૂલ પડે તો ફોટોકોપી જોઈ લેવાની, પણ બેઠા ને બેઠા ઉતારા કરી દેવાના નથી. ચાલો, જો આ બે દાખલા તદ્દન સહેલા અને તદ્દન આમ સરખા લાગે છે ને તમને, ઘણા તો એમ જ થાય કે ટીચર કેમ એક દાખલો 2 વાર પૂછાયો? એવું નથી. 2 0 પ્લસ છે અને એના પછીના દાખલામાં 2 0 ઇન્ટુ છે, મલ્ટિપ્લિકેશન છે. ખ્યાલ આવ્યો ને? ચાલો, તો હવે જોઈએ. 2 0 પ્લસ 3 0 પ્લસ 4 0. કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે એનો આન્સર 1. 2 0 ઇઝ ઇક્વલ ટુ 1. 3 0 ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ 4 0 ઇઝ ઇક્વલ ટુ 1. 1 + 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, હવે તમે આનો આન્સર જુઓ. 2 0 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 3 0 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 4 0 ઇઝ ઇક્વલ ટુ 1. 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1. જોયું તમે? આ બંને સંખ્યાઓ સરખી નથી. વચ્ચે મલ્ટિપ્લિકેશન અને એડિશનના જે ચિહ્ન છે એને કારણે આ વસ્તુ બદલાઈ જાય છે. ખ્યાલ આવ્યો? દેખાયો દાખલો? સમજ પડે કંઈ? 2 0 1 લખ્યા છે, 3 0 1 લખ્યા છે, 5 0 1 લખ્યા છે. અહીંયા 1 + 1 થશે એટલે 2 ઇન્ટુ 1. 2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 2. ખ્યાલ આવે ને? ગુણાકાર, ભાગાકાર આ બધી એકદમ આપણી સાદી ક્રિયાઓ છે. એ સાદી ક્રિયાઓ છઠ્ઠામાં, પાંચમામાં, ચોથામાં એમ મૂકી આવવાની નથી. એ આપણે મગજમાં સાથે લઈને આવવાનું છે, હે ને? ચાલો, 2 8 ઇન્ટુ a⁵ અપોન 4³ ઇન્ટુ a⁵. હવે જુઓ, 2 8 a⁵ અને અહીંયા a⁵ છે એટલે આનો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. એનો 5 ઘાત, એનો 3 ઘાત, એની તો આગળ ક્રિયા થશે. અહીંયા શું છે? 2 8 અપોન 2 જો સમજો, 4 છે ને એને 2ના વર્ગમાં ફેરવી દીધા અને આ બહાર જે 3 ઘાત છે ને એ તો 3 ઘાત અહીંયા રહેવા જ દીધો છે. એને કશું નથી કરવાનું. 4ને તમારે ફેરવવાનું છે 2નો વર્ગમાં. તો 2નો કેટલો ઘાત થશે? હવે 3 દુ 6. 2 8 ઇન્ટુ a⁵ અપોન 2 6 ઇન્ટુ a⁵. હવે ભાગાકાર છે, બાદબાકી થાય ને? તો ચાલો કરો. 2 8 માઇનસ 6 ઇન્ટુ a⁵ -3. 8માંથી 6 જાય તો 2 અને 5માંથી 3 જાય તો પણ 2. 2 ઇન્ટુ a² એટલે કે 4a². 2 એટલે શું આવે? 2 ગુણ્યા 2 એટલે 4 આવે ને? તે મેં 4 લખ્યા છે. 4 ગુણ્યા a² 4a². ઓકે, ખ્યાલ આવ્યા દાખલા? ચાલો હવે આપણે આગળ જઈએ. જોયો દાખલો?
a⁵ અપોન a⁵ છે, એનો મતલબ કે ભાગાકાર છે. અને ડિવાઈડ હોય તો આપણે બેઝ ઇક્વલ જોઈને જે પણ એક્સપોનન્ટ છે એનું માઇનસ કરીએ છીએ, સબટ્રેક્શન કરીએ છીએ. બરાબર છે ને. એનો 5 - 3 ઇન્ટુ એનો 8 ઘાત, 5 - 3 એટલે કે એનો વર્ગ ગુણ્યા એનો 8 ઘાત. હવે પાછો નિયમ આવ્યો, એનો વર્ગ ગુણ્યા એનો 8 ઘાત, તો બેઝ આર સેમ, મલ્ટિપ્લિકેશનનું સાઇન, તો ઉપર સરવાળો આવે 2 + 8 અને 2 + 8નો જવાબ આવે 10, એનો 10 ઘાત. ખ્યાલ આવે ને? ઇઝી દાખલા છે ને. હજુ વધારે ઇઝી ક્યારે લાગશે? જ્યારે તમે ગણશો ત્યારે, જાતે જાતે ગણવાનું. બરાબર. ચાલો હવે આગળ જઈએ. 4⁵ ટીચર ફેરવવા પડશે? ના, જોઈએ ને પહેલાં. એમ જ મોટી સંખ્યા દેખાય એટલે ફેરવવા નથી માંડવાનું, જોવાનું, દાખલાને સમજવાનો અને પછી ગણવાની શરૂઆત તમારે કરવાની. બરાબર. ચાલો 4⁵ ઇન્ટુ a⁵ b⁵. આમાં જો તમારે બધા જે બેઝ છે એ ઇક્વલ છે જ. 4 4, a b b. બરાબર. હવે 5 - 5 કેવી રીતે આવ્યા? 5 - 5 તો આ ભાગાકાર છે કે નહીં? 4નો 5 ઘાત અને છેદમાં 4નો 5 ઘાત એટલે 4નો 5 - 5 ઘાત ગુણ્યા એનો 8 - 5 ગુણ્યા બીનો 3 - 2. ખ્યાલ આવી ગયો? 4⁵0 = 1. a⁵3, 8માંથી 5 જાય તો કેટલા આવવાના? 3. a⁵3 ઇન્ટુ b⁵3 - 2, 3 - 2 = 1. 1 ઇન્ટુ 1 શાનો છે? 4⁵0નો 1 છે, એ લખવાનું કમ્પલસરી. ગુણ્યા એનો 3 ઘાત અને બીનો 1 ઘાત હોય તો આપણે લખતા નથી, બી સમજી જવાનું. 4⁵0 = 1. બરાબર, એ તો 1 જ છે. 1 ઇન્ટુ a⁵3 ઇન્ટુ બી, એનો ઘન ગુણ્યા બી. એક સાથે ગુણાકાર કરીએ તો એનો એક જવાબ આવશે. એક ક્યાંથી આવ્યો? 4⁵0 છે ને એનો 1 આવ્યો. બરાબર, ખ્યાલ આવે છે દાખલામાં? ચલો હવે આગળ જાઓ. 2નો ઘન ગુણ્યા 2 આખાનો વર્ગ. તો જે આ 12 ઘાત છે ને એને એની અંદર આવેલા દરેકે દરેક વેરિયેબલ હોય કે કોન્સ્ટન્ટ હોય કે જે હોય તે, એને ઘાત તમારે આપી દેવાના છે. આ 2 ઘાત છે ને એ અહીંયા પણ આવશે, 3ની સાથે પણ આવશે અને 2નો 1 ઘાત છે એટલે 1ની સાથે પણ 2 આવશે. આ સમજી લેજો બરાબર. હવે 3 × 2 = 6, 2નો 6 ઘાત થયો ગુણ્યા 2નો વર્ગ. બેઝ આર ઇક્વલ એન્ડ મલ્ટિપ્લિકેશન સાઇન, સો એડિશન 6 + 2 = 8. બરાબર ને? આવી ગયો ને જવાબ 2નો 8 ઘાત. બરાબર. ચલો હવે આગળ જાઓ. ક્વેશ્ચન નંબર 3. સે ટ્રુ ઓર ફોલ્સ એન્ડ જસ્ટિફાય યોર આન્સર. આપેલું વિધાન સાચું છે કે ખોટું એ જણાવવાનું તો છે જ, પણ તમારા જવાબને ચકાસો એવું પણ કીધેલું છે. એટલે તમે ખોટું હોય તો સુધારીને ફરીથી નથી લખતા એવું. હવે આની અંદર એવું નથી, આપણે દાખલો આખો ગણવાનો છે. 10 × 10⁻11 = 100⁻11. આ છે સેન્ટન્સ રોંગ. કેમ રોંગ? તો એને માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડને ઇક્વલ કરવા પડે. બરાબર છે? જોઈએ એ પણ થશે. 1 × a, પછીની સંખ્યા બી હોય, પછીની સંખ્યા સી હોય, જે હોય તે, આપણે એની સાથે કોઈ લાગે વળગે નહીં. 10 ગુણ્યા 10નો 11 ઘાત ગુણ્યા બરાબર 100નો 11 ઘાત. 10ની ઉપર કેટલો ઘાત દેખાય છે? 10ની ઉપર 1 ઘાત છે. વેરી ગુડ. 10ની ઉપર 1 ઘાત અને 10નો વળી પાછો 11 ઘાત છે ને. હવે આધાર સરખા થઈ ગયા, 10 10. હા ટીચર, સરખા થઈ ગયા. અને વચ્ચે મલ્ટિપ્લિકેશન, તો ઘાતાંકનું શું કરવાનું? સરવાળો. નિયમ ભણ્યા ને આપણે પહેલો નિયમ.
તો 10^1 + 11 એટલે કે 10^12 એ તમને જવાબ આવે. જ્યારે અહીંયા એ પૂછે 100^11, તો ભાઈ સાચું જ છે કે ખોટું? ખોટું જ કહેવાય ને. આ 100^11 આવ્યા અને પેલા લોકોનું શું હતું? 10 × 10^11, 10^1, 10^11, 10^12 થયો અને જમણી બાજુ પછી 100^11, તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નહીં થઈ ને, એટલે શું થયું? લેફ્ટ હેન્ડ સાઈડ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, એટલે આ વાક્ય ખોટું છે. બરાબર. ચાલો એના જેવું બીજું જોઈએ. ટ્રુ છે કે ફોલ્સ છે તે જોઈએ. 2^3 > 5^2. આ ફોલ્સ છે. કેવી રીતે જસ્ટિફાઈ કરવું પડે ને પહેલાં. તો આ બંનેની વેલ્યુ ફાઇન્ડ કરીએ. 2^3 > 5^2 જે બે સમ છે એ બે સમની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ. 2^3 = 8. 2નો ઘન કેટલો થાય? 8 થાય. અને 5નો વર્ગ કેટલો થાય? 25 થાય. હવે જુઓ, 8 > 25, રોંગ. 2^3 < 5^2. આ વિધાન કેવું છે? ફોલ્સ છે. ચાલો એના પછીનું. બંને દાખલા ગણવા પડશે, લેફ્ટ હેન્ડ સાઈડ પર પણ અને રાઈટ હેન્ડ સાઈડ પર પણ. 2^3 × 3^2 = 6^5. આ લોકોએ તો જો કર્યું છે તે ઘાતાંકનો પણ સરવાળો કરી નાખ્યો અને જે નીચે બેઝ છે એનો પણ ગુણાકાર કરી નાખ્યો. આવું કોણે કરવાનું કીધું? પણ એ તો જાતે જાતે બધું કરી નાખે. લેફ્ટ હેન્ડ સાઈડ પર જાઓ. 2^3 × 3^2. 2નો ઘન કેટલો થાય ભાઈ? 8. અને 3નો વર્ગ કેટલો થાય? 9. 8 × 9 = 72. જમણી બાજુ તો જોઈએ ને કેટલા આવે તે. 6^5. 6 કેટલી વાર આવવાના? ભાઈ 5 વખત આવવાના. 6 × 6 × 6 × 6 × 6. આટલું મોટું તો 6 વડે ગુણાકાર નહીં આવડતો હોય ને, એટલે મેં તમને ટૂંકમાં આપ્યું છે. 6 × 6 = 36, બીજા 6 × 6 = 36 અને ત્રીજા 6 × 6 = 36. બરાબર છે. તો પાછો આનો ગુણાકાર કરવો પડે ને. 36 × 36 × 6, તો એનો ગુણાકાર આવ્યો 77, 76, 7776. તો આ પ્રમાણે નિયમથી પણ આપણે જો આમ તેમ કરીએ ને ભૂલ, તો રકમ આખી ચેન્જ થઈ જાય છે. હે ને. 3^0, 100^0. હા, આ તો સાચું જ છે ને. કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એક જ આવવાની ને, એટલે 1 = 1 સાચું વિધાન છે. આ સાચું વિધાન હોય તો આપણે એને ફેરવતા નથી. ચાલો, અહીંયા ક્વેશ્ચન નંબર 2 અને 3 કમ્પ્લીટ કર્યા. તમે પણ આટલું કરો. હવે હું ક્વેશ્ચન નંબર 4 બીજા વિડીયોમાં મોકલીશ. ઓકે, બાય બાય.